पीतारात्रि शरदोत्फुल्लमल्लिका विक्षरन्तु मनस्सक्रे योगमायामुपाश्रितः भगवान् पीतारात्रि शरदोत्फुल्लमल्लिका विक्षरन्तु मनस्सक्रे योगमायामुपाश्रितः ભગવાન પીતા રાત્રિ ભગવાને કહેલી એ રાત્રિની વાત આવી और ये कोई एक रात्रि की बात नहीं है तारात्रि ये अनेक अनेक रात्रियों की बात है कुसुमित वन शरद ऋतु पुष्पो सुगंधी महकी રહ્યા હતા અને પ્રભુને પણ હવે રાસ રમવાનું મન થયું ली वेणु हाथ में और वेणु नाद किया प्रभु ने वृंदावन में और वेणु नाद का रव सुनकर वेणु नाद सुनकर अधिकारी गोपी दौड़ती हुई आई 16,000 श्रुति रूपी गोपी बनीने આવી 10 વર્ષની બાલિકાથી લઈ 90 વર્ષની ઉંમર સુધીની બધી સ્ત્રીઓ ગોપી બની અને પ્રવેશ કરે છે ભગવાન પીતારાત્રિ આ વેણુ સાંભળી અને ગોપીઓ એવી ઘેલી બની કોઈ લીપણ કરતી હતી લીપણ વાળા હાથ વડે કોઈના કેસ ખુલ્લા હતા ખુલ્લા કેસ સાથે કોઈ સાસુની સેવા કરતી હતી એ અધૂરી છોડીને કોઈ ગાયની સેવા કરતી હતી એ અધૂરી છોડીને જે કામ કરતા હતા એ બધા જ કામ છોડીને જ્યાં વેણુ વાગી રહી હતી એ વેણુની દિશામાં ચાલવા લાગી શ્રુતિ રૂપા સ્મૃતિ રૂપા ઋષિ રૂપા ગોપીજનો અદમ્ય આકર્ષણથી આકર્ષિત થઈ અને ભગવાન પીતારાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરन्तु मनस्सक्रे योगमायामुपाश्रितः गोपीजनों आने लगी જે કામ કરતી તે કામ પડતું મૂકીને આવીને આજુબાજુ ઉભી રહી ગઈ પ્રભુ વેણુ વગાડી રહ્યા છે વેણુ વગાડતા વગાડતા પ્રભુએ જોયું કે શ્રુતિ રૂપા સ્મૃતિ રૂપા ઋષિ રૂપા 16,000 ગોપીજનો આવી ગઈ છે અને આ બધાને આવેલી જોઈ કોઈના એઠા હાથ કોઈના વાળ છૂટા કોઈનું માથું બરાબર ઓઢેલું ન હોય એવું સાડી બરાબર પહેરાઈ ન હોય એવી સાડીની ચણિયા ચોળી અસ્તવ્યસ્ત હોય એવી કોઈએ ફૂલનો ગજરો હાથમાં રાખીને માથામાં નાખ્યા વિના ચાંદલો કર્યા વિના કોઈ જેવા હતા એવા બધા અદમ્ય આકર્ષણથી આકર્ષિત થઈ અને દોડતી આવી ભગવાનને વિટડાઈ ગઈ ભગવાને વેણુ વગાડતા વગાડતા સુનિશ્ચિત કર્યું કે સબ આ ગઈ હે પ્રભુએ વેણુ નીચે મૂકી અને કહ્યું સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કી કરવાણી વહ વ્રજસ્યાનામયમ કસ્તિદ ભ્રૂતાગમન કારણમ સ્વાગતમ વો મહાભાગા સ્વાગત છે તમારું હે સ્ત્રીઓ તમે આ વનમાં કેમ આવી કોઈ આપણને જમવા માટે બોલાવે અને આપણે 12 વાગે જમવા જોઈએ ત્યારે આપણને જોઈને એવું કે તમે કેમ આવ્યા કઈ કામ હતું એવી હાલત અહીંયા ગોપીજનોની થઈ છે ભગવાન વેણુ વગાડી તમે અમને આકર્ષિત કરી અમને આવાહિત કરી અને જ્યારે અમે આવી ગઈ ત્યારે તમે પૂછો છો કે અમે કેમ આવી સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કી કરવાણી વ પધારો પધારો તમારું સ્વાગત છે બોલો તમને પ્રિય થાય એવું હું શું કરું બાવો ક્યારે બેંકમાં ના શોભે અને વામા ક્યારે વનમાં ન શોભે આ મધ્યરાત્રિએ તમે વનમાં આવી તમારા પતિનો સેવા કરવી એ જ સ્ત્રીનો ધર્મ છે બંધુઓનું કુટુંબીજનોનું સગા સંબંધનું કલ્યાણ થાય એ કરવું એ જ સ્ત્રીઓએ ઈચ્છવું જોઈએ સ્ત્રીઓનું આ જ કર્તવ્ય છે આ રાત્રિના સમયે તમે બધા સ્ત્રી ધર્મ છોડી અને મને એકાંતમાં મળવા માટે આવી આ યોગ્ય છે બધી ગોપીઓના નેત્ર કબળમાંથી અશ્રુ ધારા વહેવા લાગી
ગોપીઓને બહુ આઘાત લાગ્યો છે, બોલવાની કઈ શક્તિ જ નથી, બસ રડી રહી છે. આ પ્રેમ ગીત છે, આ વિરહ ગીત છે. પ્રભુ પણ કહે છે કે તમે બધું સર્વસ્વ મને જ માનો છો અને એટલા માટે તો મને બધું છોડીને મારી પાસે આવી છો. ચાલો, હું તો વિનોદ કરતો તો આ બધી વાત છોડી અને આપણે રાસ રમીએ. અને 3 કુંડાળા રચાયા, एक एक गोपी एक एक कान, दो गोपी एक एक कान और बीच में युगल सरकार. रास रचा है અને રાસ રચાયો, ત્યાં એક વર્તુળ પડે ત્યાં તો બધી ગોપીજનોને અહંકાર થયો કે આખા જગતને ચલાવવા વાળો કેવો અમારા તાલે નાચી રહ્યો છે, અમે કહીએ એમ લટક મટક થાય છે, કેટલો અમારા કંટ્રોલમાં છે, કેટલો કયાગરો કંથ છે. આ કનૈયો તો અમારો છે, કનૈયો અમારો છે. અહંકાર આવી ગયો. ભગવાન બધું ચલાવે પરંતુ પ્રભુ અહંકાર ચલાવતા નથી. मैं था तो प्रभु नाही, प्रभु है तो मैं नाही, प्रेम गली बड़ी सांकरी ताहे दो न समाई. मैं था तो प्रभु नाही, अहंकार होय तो भगवान ना होय. मैं था तो प्रभु नाही और प्रभु है तो मैं नाही, प्रेम गली बड़ी सांकरी. આ બહુ સાંકડો માર્ગ છે, એમાં અહંકાર અથવા પ્રભુ બેમાંથી એક જ રહી શકે છે. અને બધી ગોપીઓ અહંકારથી યુક્ત થઈ